આ વિડીયો સુરત, વરાછા, કતારગામ અને તમામ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં શેર કરી દેજો, કારણ કે આપણે એટલી મહેનતથી બનાવેલી જે ગૌશાળા છે, જે દૂધ ના આપતી ગાયો છે, જેને લોકો છોડી દે છે, એવી ગાયો આપણી પાસે છે. અને એવી ગૌશાળા જ્યારે મહેનતથી બનાવી હોય અને રસ્તાની હાલત જ્યારે આવી હોય વરસાદોમાં, સમજો જ્યારે આવી હાલત હોય ત્યારે વચ્ચેથી મારા ખ્યાલથી રિક્ષા ક્યારેક ફસાઈ જાય, ટેમ્પો ફસાઈ જાય, આવી હાલત થાય. એટલે હવે પુરાણ કરાવવું પડશે. જોકે કરાવ્યું હતું, પણ હવે એવું લાગે છે હજી એક સ્તર વધારવું પડશે. જો યાદ રાખજો મિત્રો, પૈસા આપે બધું મળે છે. હવે ગાય માતા આપણને દૂધ આપે છે. હવે તમે એનું ઇઝી દૂધ પીવો છો, પણ એની પાછળના જેટલા પણ પરિશ્રમો છે ને, એ ગૌશાળાવાળા ગૌસેવકોને એ લોકોને જ ખબર છે કે ગાય માતાને સાચવવી કેટલી અઘરી છે ને. એ સેવાથી મોટી કોઈ સેવા નથી. જેટલા પણ ગાયોને સંભાળી રહ્યા છે વગર સ્વાર્થે, એમને સપોર્ટ કરજો મિત્રો. એની પર ક્યારેય કલંક ના લગાવતા, કારણ કે એ લોકો રાત દિવસ એક કરે છે. અત્યારે અમારી ગૌશાળાની હાલત એવી છે કે જે જગ્યાએ આપણે સૂકું ઘાસ સ્ટોર કર્યું ત્યાં જ પાણી આવે છે, તો સૂકું ઘાસ ફેલ થઈ ગયું. હવે આગળ જઈએ તો આવી જગ્યાએ જો પાણી ભરાઈ જાય ત્યારે પણ આપણને તકલીફ થાય. અને જ્યાં સારી જગ્યા પણ હતી, ગાયો જ્યાં રહી છે ત્યાં પણ પાણી ભરાતું હોય, મતલબ ગાયને બેસવા માટે કોઈ જગ્યા ના વધે, એમ કે સૂકી જગ્યા ત્યાં બેસી શકે. એટલે ચોમાસું હરેક ગૌશાળા, હરેક ગૌ આશ્રમ ચલાવે છે, એ લોકો માટે બહુ જ કઠણ. વેપાર જે લોકો કરતા હોય એ લોકો માટે તો બહુ ઇઝી થઈ જાય છે. ગાયો જ્યાં બેસે એમને કંઈ લાગતું વળગતું નથી. પણ દૂધ વગરની ગાયોને કોણ સાચવે? એમને હરવા ફરવા જોઈએ, એમને બેસવા જોઈએ, એમને ખાવા જોઈએ સારું, જેમ આપણને જોઈએ. તો અત્યારે 100 ગાય છે મિત્રો, દૂધ વગરની છે. એક પણ ગાય દૂધ નથી આપતી. એક જ ગાય ખાલી વિયાય છે, એને દૂધ આપે છે. અને એ બાછડા માટે એના 2 આંચળ કામ કરે, બે આંચળ બાછડા માટે રાખીએ છીએ. અને આ બધી જ ગાયોનો અત્યારે ટોટલ ખર્ચ થાય છે મહિને ખવડાવવાનો 5 થી 6 લાખ રૂપિયા જેવું થાય છે, જેમાં ઘાસ, દાણ બધું જ આવી ગયું. તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ દાન નહીં પણ ઘાસની ગાડી મોકલાવે છે તો પણ વેલકમ છે, દાણ મોકલાવે તો પણ વેલકમ છે. અને અહીંયા આવીને લોકો ખવડાવો. ભલે ચોમાસું છે, કાદવ હશે, બધું જ હશે, પણ આપણે ગાય માતાની સાર સંભાળ રાખવાની છે. તો જય ગૌ માતા, જય ગોપાલ. આવજો મિત્રો, નીચે નંબર આપ્યો છે, સાથ આપી શકો છો. રાધે રોટી સેવા ફાઉન્ડેશન દિલથી બનાવી છે એક ગૌશાળા. રાધે રાધે.